सदगुरु महाराज की जय हो। सदगुरु महाराज की जय। बजारेला हरिगुरु संत की जय। आ जग्या આજે પવિત્ર ભૂમિયા મુડવાડા મુકામે ભક્ત શ્રી વિક્રમજીના દ્વારે આજે ભજન સત્સંગનો મહિમા રાખ્યો. સાથે સાથે સંતોને તેડી ભોજન પણ પ્રસાદ પણ કરાયો. ઘણી બહુ મહત્વની બાબત છે. આપણા જીવનની અંદરમાં પરમાત્મા એટલે ભગવાનના નામની કે ભગવાનના ભજનની થોડો વિચાર આવે તો એક મોટો એક આપણા પૂર્વજનોનું વાયક જાગી કહેવાય. નહીં તો બધાને આવા વિચારો નહીં આવતા. ને એમાંય પાછા આવી તો એમાં ઘણા બધી બાબતના માણસો આ ભજન સત્સંગ કે ક્યાંય પણ આવું સંગઠન થાય ને તો ચાર પ્રકારના મોણા આવે. એક તકવા, એક સકવા, એક બકવા અને એક સમજવા. ઘણા તો આવે એટલે આમ તાકી જાતા રહી, ત્યાં તો ભક્તો બેઠા થઈ એમ કે તાકી જાતા રહી તકવા આવે. ઘણા મોય આવે એટલે મોય અમુક આવે બકવા પક 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 કરે છે. બકવાનું બંધ ના થાય, ચાલુ છે. અને મોય વળી ચોક આવે તે કોઈ વળી જોડું મળે તો સકી લઈને રવાનું આવ્યા. અને મોય વળી ચોક આવે ભરપૂરના નામના એવા તમારા જેવા ભક્તો જે સમજે એમ કે ભજન છે એ સમજવાનો વિષય, સત્સંગ છે એ સમજવાનો વિષય, બીજો કોઈ વિષય નહીં. અને સમજ્યા સોઈનર ફરી ના બોલ્યા ભલે છોડી દીધા સકળ ઉપવાસ સંતોભાઈ એક સમજણની વાત. સમજણમાં ઘણો ફેર છે. તો આપણા સદારામ બાપુ પણ બોલ્યા સમજણ કેને કહેવાય. આપણા મહાપુરુષો આપણને આ જગતની અંદરમાં ખારા સૌંદર્યમાં મેળવી ફેરવી. આ જગતની અંદરમાં એક ભક્તિ માર્ગ, એક ભક્તિ ડાળ છે ને બહુ સારી. એટલે આપણને અહીંયા કલ્યાણ થાય ને કે આ જગતની અંદરમાં છે ને મગજ ના ચાલુ ભલે ભણવામાં. સંસારની અંદરમાં મગજ ચાલે એવો સંસાર નહીં. ભલાઓમાં પાગલ થઈ જાય. વગર દારૂ એક વડા થઈને ફરતા હોય. વગર પેલે તમારે ઘણા ભમકી જાય, ઘણા ફરતા હોય. આપણે ઘણા બધા દાખલા જોતા હોય. એક ભજન જ એવું છે જે આપણને તારવા વાળું છે, જે શાંતિ મળે આપણને, જે સુખ કયો તો એ પણ આપણને મળે. એટલે ભજનને ઉતારવા માટે એ આ ભજન છે આપણા સમજણમાં ઉતરવું જોઈએ. મહારાજે તો જોરદાર સારી આપણને સમજણ આપી. સંતો સેવા કરતા હોય, સંતોને કોઈના ઉપર રાગ દેશ હોતો નહીં, સેવા કરતા હોય. અને આને સેવા કહેવાય. અત્યારે ખરડાયેલા હોય અથવા માતા પિતા આપણે ધોવે, આપણે ખરડાયેલા હોય નાના હોય તો માતા પિતા ધોવે. હવે મોટા ધન ખરડાયેલા હોય તો કોણ ધોવે? હોય ના ધોવે, આ સંત જ ધોવે આપણને, શોખા કરે. એટલે સંતો હોમું કોઈ દાડો ના ખાવે. સંતો હોમાં તો મહાપુરુષે જમ કરી ચાતક છે ને સ્વાતિ હોમું તાકી રહ્યું હોય ને એમ આપણે સંતોના શબ્દો હોમાં થાય. સંતો, શિક્ષક, માતા પિતા અને સદગુરુ, આ ચાર જગ્યાએ એવી છે ને આપણું કલ્યાણ થઈ જાય. નિહાળમાં તમે ભણશો ને કલ્યાણ થઈ જાય. વિદ્યા પ્રાપ્ત થાય એ વિદ્યાને જેવી સ્વીકારશે ને અનેક ડિગ્રીઓ મળે છે. વિદ્યામાં કેટલી ડિગ્રીઓ? અનેક ડિગ્રીઓ રહેલી છે.
તમે જોઈ જુઓ, પણ દફતર છોડી પાછા આયા ને અંદર તમારા માથું ફરી જાય, રખડી પડશે, વળોય ને હંગરે વળામાં ઠકાણું ના પડે, તમે એમ જો બસાવો. મહાપુરુષે આ સુંદર વાત કરી છે, સ્વીકાર કરો, ભક્તિનો સ્વીકાર કરો. તમે જો જેને જેમ ભજન કર્યું હતા જગતની અંદરમાં, રામાપીર, આજે કૃષ્ણ, રામ, તમામે તમામ જેને સ્થાપનાઓ થઈ ગઈ છે, એટલે તમારે યુગ જતા રહે પણ એમને પૂજા ના થાય. હજી એ સમાધિઓ, હજી આટકા પૂંજાયા, હજી એમને નામ લેવડાયા. ભજન શું ચીજ છે તમે જો, એક વાર સ્વીકાર કરો તો ખરા. પણ આપણે મહાપુરુષ એક ભાઈ હતા મોગીલાલ ને ધચા એક વાર ગધેડો લઈ. મેં કીધું મોગીલાલ ગધેડો લઈને જોતો હતો. મહારાજ મોદો ગધેડો મોદો છો. ગધેડો હવે જનાવર મોદો છો ને, ડોક્ટર જનાવર માં આવી જોવા મારું અભ્યા તો છે એ ક્યાં હતો, જ્યાં એટલે ડોક્ટર ગોળીઓ આજી, ગધેડાનો બીમારી હતી એની ગોળીઓ આજી. સાહેબને કીધું મોગીલાલ કે ગધેડાને ચમચમ પાવાની, કે એના મોઢા તરફ છે ને ત્યાં રહેવાનું ગોળીઓ લઈ, તે મોઢું ખોલે નહીં એ ટાઈમે તમારે ફૂંક મારવાની, ફૂંક મારવાની એટલે જતી રહે. કે મોગીલાલ તો તૈયાર હતા, એના પહેલા પેલા હાનો છો કે ફૂંકવા માટે અમે તે હોમી ગોળીઓ હતી, અહીંયા જાતી રહી અને મારવાલો હતો. અમાર ભજન હતો મુંડવાડે, અમારા પીર આશ્રમની અંદરમાં વિક્રમજી રાજ હતા. અમે તો અહીંયા જ્યાં મોગીલાલ અહીંયા આયા અને ગાવાની ફરજ આજી જે ફૂંકવા માંડ્યા. એટલે મોગીલાલ તમે તો જબરું ગાતા હતા અને આ ફૂંકો હતો મારું ખબર જ નહીં પડતી કેમ ફૂંકણ આવે છે. લગીન તમે તો રાગમાં ગાતા હતા, ભજન જબર ગાયો શું છે શું વળી પાછું પાણી પાયું, પાણી પીને ફેર સારું કર્યું, ફેરે ફૂંકણ સારું. મારું આ શું આવું મારવાલું ખોળતા થયું. પેલી ગધેડાની ગોળીઓ હતી ને, ગધેડાના ગળવાની હતી, એની હોમી ગળી દીધી. પાછી ચડ્યું કે આ તો મારું ગધેડાનો કોઈ અવાજ આવ્યો, ગળવાની ને હતી અને ગધેડાના ગળવાની હતી એની ગળી દીધી. મહાપુરુષે કીધું, ગુરુ મહારાજે જે આપણને ચડ્યું આજે છે આપણા વર્તનમાં વાગારો રાખવાની છે. તો કે ગધેડા જેવું થાય, ગુરુમુખી જેવું ના થાય, ભૂંકણ આવે, ગાય ને રાગ ના આવે, મહેતા ના ત્યાં કરે. મહાપુરુષે સુંદર વાત કરી છે. તમે જોઈ જુઓ, રાગણ કહી જુઓ, ભજન કહી જુઓ. આજે તમે જુઓ ને આ ભક્તિ છે ને કેટલો કયો પોકાળે. આજે તમે જુઓ અહીંથી મોડેલ બાપ થરાદથી મોડેલ અરાવલી જિલ્લા સુધી, સાતલપુરથી માંડીને અહીંયા અમદાવાદ તમામ જગ્યાની અંદરમાં 5 વસ્તુ નિષેધ કરી હોય તોય જડે નહીં. આજે તમારા હગાવાલા આવી લે તો શેના રાવણ તો તમને નહીં ખબર, શેના રાવણ કરતા હતા. સંતોએ જેવું કોમ કર્યું. તમે જુઓ આ ગમે તેમ આપણા આટલામાં જોઈએ તો તમે કહો કે આ તો પાવડો કોયો નક્કી ઝુંબડિયા છે, હતું જ નતું એમ. આના આ તમે જો કેટલા સંતો છે, આખું ગોમ બોલો. તો આ શ્યામાળે તમે જુઓ તો એ સમયની અંદરમાં કૂવો બહાર હેઠતો હોય ને તો સાંકળો, રાહડી, બોતું, કોહ, બળદિયા બધું ગાડામાં ભરીને ઘેર સંદર્ભી લાવવું પડે. ના કે અમારે કોઈ ના હોય ના હોય 4 વાગે જોડો ને બધું લઈને જવું પડે. બોલો વગડે તમને કોઈ જડે નહીં. અત્યારે તમે જો છેતરી ઘર થઈ ગયા, છેતરી શું થઈ ગયા છે, ઘર થઈ ગયા છે. આજે તમે જો ત્યારે કાળી ધરાની અંદરમાં નાગ હતો, નાગ પડ્યો તો અને એને નાગને નાથવા માટે ઠાકોરજી માં કૂદકું માર્યું. એ નાગ કેટલા પુણ્યવાળો હતો, ઓસ હતો. હવે તમે કોઈ દાડો હાફ જોયો 2 મૂંઢા વાળો
તોય ભાંડ્યો તમે? આ તો એમસી રીતનો પોસ વાળો છે, વિચાર કરવાનો. પોસ મૂંઢો વાળો આપણે ભાંડ્યો છે? તારા હવે સંતો સદગુરુ મહારાજ ને આપણું ભાગવત કહે છે તો પોસ મૂંઢો વાળો હાફ હજી ચોય જોયો છે? હું તો તમે જો મહાલક્ષ્મી મ્યુઝિયમ ની અંદર માં જોઈ આવ્યો, ઘણા બીજા જોયા છે મ્યુઝિયમમાં. તમે જ્યાં ઘણા છે બધા જનાવર હાફ છે, અનુલી અજગર છે, બધા છે. એ મૂંઢો વાળું જોયું આપણે? ના જોયું. વડોદરાના મ્યુઝિયમમાં હું જોઈ આવ્યો. એમાં મેં તો જો ભાડ્યો ના, તમારે જો અડિયમ છડ્યો હોય તો કહો. પણ આ દરાની અંદરમાં પોસ મૂંઢા વાળો બધા ઝેર હતા, સોરી, જારી, મોસ, દારૂ ને જુગાર. પોસ એટલો બધો વિકરાળ ને એટલું બધું ફેલાઈ ગયું ને તે આખી ધરાનું પાણી કાળું થઈ ગયું. શું થઈ ગયું તું? કાળું થઈ ગયું તું. કોકના ઉપર પડે ને ગાયના ઉપર સોટા તો ઘોડા ઉપર ઘોડા. આમાં જો એક આદિત્ય આંખ ના આવે તો આખા ઘર બરબાદ થઈ જાય. આખી આ ધરા હતી શેનાથી હતી? આ નાગથી બધી કાળી મેઘ. આપણા સંતોએ કોમ કરી માટે સંતોની સેવા કરો, સંતોનો સ્વીકાર કરો. એને આજે તમે જુઓ, ભલે અત્યારે સૂર્ય હોય છે, કોઈ દેખાય તમને સૂર્ય નહીં, પણ એની ગરમી કાઢે છે કે અસર આલે છે કે નહીં આવશે? પાણી નીકળે, પરસેવો નીકળે. ભલે અહીંયા ના હોય તો, ભલે હાલ અહીંયા સંતો એ ના હોય તો અહીંયાના સંસ્કાર આપણા બધાના મોંએ ઉતરી ગયા. તમામે તમામ. અત્યારે તમે જુઓ કોઈ હાડકું જોવા જડતું નહીં પા. તમે જુઓ ન કહેતા ભોગ ઉઠાડતા હોગ એનાથી, ભોગ ઉઠાડે એનાથી. બોલો. અને ઘણા તો ગરમ વાહરીમાં ખાડો ખોજેલો હોય છે, ચોરી લાવેલી હોય, ભેજોલી. શું કરે છે? અહીંયા છે ખાડો પાડી અહીંયા હાડતો. બોલો. ભેજો પાડા જમસી ચોકતા થાય. હવે તમે વિચાર કરો, આપણા કોઈ નીરજ બાપુએ કૂદકું માર્યું, કોઈ કબીર સાહેબે કૂદકું માર્યું, કોઈ દલતરામ બાપાએ કૂદકું માર્યું, કોઈ નાડારામ સાહેબ, કોઈ ડાયારામ સાહેબ, કોઈ પોસારામ, કોઈ મોગતારામ, કોઈ કુંવરરામ મહારાજ, કોઈ અહીંયા જીવનરામ મહારાજ, હકરમરામ મહારાજ, અહીંયા વેનજીરામ મહારાજ અને આ ઉમેદરામ મહારાજ, બધાની કૂદકા મારીને ધરા શોખી ગઈ હોય છે. બોલો. આ ગધેડા હોમું ફૂંકીને ગાજો કઈ નહીં. અમને સમજણ પડે છે? તમે જો પોસારામ બાપુએ જેટલું સહન કર્યું, હરેક સંતોએ જેટલું સહન કર્યું છે, બધાને નિરોધે હજીએ નિરોધમાં હવા 200 વર્ષ, પણ તોય બોલો નિરુચ્યો શું કે છે? બોલો. હવે તમારે કોઈ લેવા દેવા નથી, કશું છે નહીં. બોલો. પણ તોય એને કીધું કે એ પેલો નિરોગ્યો જાય. હવા 200 વર્ષ છે, હવા 200 વર્ષ જેટલું કોમ કર્યું છે સમાજમાં, અને તોય તમને કશું અજાર નથી. કોઈ તમારે કોઈ કરવા ના આવે, કશું નહીં. તો કેટલો નિરોગ્યો જાય, હજી ઓગળીઓ મિલતા નથી. એટલે શું ભાઈ આવું છે સંતોનું. સંતોએ કદી એમ ના કીધું કે અમે સંતોને મોન અપમાન નહીં. શત્રુ છે, મિત્ર છે, સમ માન અપમાન બધા એના મૌન કે અપમાનની વાતો હતી નથી. બસ એક પરમાર જ કરવાનું હોય. તમે જો હમણાં વાઘારો વરસાદ બોલો નતો આવતો એટલે કરવું લાખોથી બધો યમન કરીને બધો કોઈ કરીને કે ચારે આવશે આવ્યો એટલે કે હવે ચાલે રહે. બોલો. ચાર વાપવા નહીં દેતો, એડા વાપવા નહીં દેતો. બોલો. આ ગાડી બોલે છે નહીં બોલતા. હવે હમણાં 2 દાડે સંગતની શાંતિ છે. આ જગતના માણસ છે ને કોઈ દિવસ આને ખરાની ખોટાની ખબર નહીં પડતી. લેવા દેવા વાળું કેને શું બોલવું, કેને ના બોલવું, જો બોલવું, જેવું બોલવું, જેવું હેડવું, જો બેહવું, આ બધું માણસના અવતારે શીખવું પડે. ના અત્યારે ઢોરે તમારે છે ને તમારે શીલા વગર નહીં બે જોઈને બે હે. તમે કૂતરાને બેસતા જોયા છે? તો આમ થોડું જોશે ને થોડું કરીને બે છે. અમુક એમને કૂતરા બેસતા નથી જોયા વગર. બોલો. અને થોડું અમુક કરે. તમે કૂતરાને જુઓ,
આના મોણાને કોઈ જાતની ખબર નહીં પડતી તો અડધે થઈને બેસે બોલો એમ તો બેહાક ના બેહાક ખબર પડે ને બાવળીયમ જાય કે વળામાં અને અહીંયા જઈને બેસે બોલો ઉકળમાં જઈને બેસે અને પછી રોડ ઉપર પડ્યો રે આવો છે બોલો અને કોઈ અપડેટ પડે છે મળે આ સંતો આપણને જગાડે એવું જ બાપ જાગ મુસાફિર ભોર ભયો પર આઈને કહા जो सोवत है सो खोवत है ઊંઘ નિંદર से અખિયા ખોલ આ તો ટૂંકું જ જીવન કેવરાય ઘણું કેવરાય ને જોતાની અંદરમાં 70-80 વર્ષ જાતા કોઈ વાર જ ના થાય આ તો ટૂંકો જ સમય છે ઘણો સમય નહીં એટલામાં જાગી દેવાનું છે વીજળીના ચમકારે મોતીને ફરો કોણ ગઈ આ તો એટલો જ સમય એટલો જ છે ધબ ખાતર વાર જ ના થાય અને એમાંય પાછા હાઈકલો રહે છે તો પછી બે રીતોમાંથી ગરીબ થઈ રહે પગરણ થઈ જાય ઓછોમાં દેખાય નહીં એસ એક જાતિ હોય ને પાટું થઈ જાય આવું બધું થઈ જાય હાઈકલો કેરી તો શું કોમનું અમે પછી ને પછી 20-40 વર્ષ કે 40 વર્ષ તમારા કોમના થઈ બીજા તો ગભા ગપ ગમે એમ બધા બધું કોઈ મેળ ના પડે એટલે મહાપુરુષે કીધું ભક્તિ બાળાપણામાં ના કીધી મૂર્ખને ઘણી શિખામણ દીધી બાળાપણની અંદરમાં કીધેલું છે ઓનું ઓર રાખવાની છે ચારે તમારે ખેતરમાં બરોબર પાકે કાંડા આવે અને મોજોણો થાય તારે જનાવર ઉડાડવાના કે એના પહેલા કોઈ ખાવાય કે ના બરોબર તમારા વોશે કપે વોશું આવે ને તારે જ ઓર રાખવાની છે અને પછી તો નકે તો દેખાવાનું છે અમે ગતુએ ત્યાં વોટર રાખવાની છે હવે કોપે વોશો આવી તે વોશની તાર વોર રાખવાની છે નકે પછી તો વોશી દેખાય ને શું કરવાનું અને બાળપણમાં વોશુ નિર્દોષ હોય છે બધા 20-25 વર્ષે વોશુ ગભે આવી એ તાર વોર રાખવાની છે કે આ વોશુ ભગવાનના દર્શન કોઈ સંતોના દર્શન જોય બીજે જોય નહીં મહાપુરુષે સુંદર વાત આપણને ઈશારો કર્યો છે થોડું જ વાર સંભાળવાનું છે એટલું સંભાળ્યું ને તો પછી તમે ગમે તેમ પછી તમારે તો ગડપણની અંદરમાં તમે જો પેલા સુખદેવજી બાળ જતા હતા ગોપીઓ નાતી હતી નાય હતી અને વ્યાસ ભગવાન ગયા એટલે ગોપીએ લુગડા પેલા કર્યા એટલે પ્રશ્ન કર્યો વ્યાસ ભગવાને કે હું તો ઉંમર વાળો છું પેલો બાળ ભવન હતો ને તમે નાય ત્યાં અને હવે એ મહારાજ પણ તમને ખબર છે અમે બૈરસ આવ્યું અને તમે આદમી છો યાર તો કોઈ ખબર જ નહીં આ તો ઈ ટાઈમે ખબર હોય પાછી તો ખબર જ નહીં રહેતી ભાઈ બાળપણમાં ખબર ના રહે અને ગડપણમાં ખબર ના હોય વધારે ગડપણ આવે ને તમે જો તમારા છોડીઓ હમાસા લેવા આવે એલા હોય પેલી છોડીઓ કે દાદા ભા કઈ આયા છે હું તો જોડે ચિયપ ભાઈ ભાઈ જોવામાં હાથ હોય કઈ તે કોઈને ઓળખે ને આ ફરગાળો છે ને થોડો હમો રાખવાનો છે આટલો કોઈ સદગુરુ આપણને મળી જાય કોઈ સંત મળી જાય ને તો બધો કબજો કરે નહીં તો આ કબજે રહેમાં નહીં કબજે નહીં રહેવા પાછળ મહાપુરુષે કહ્યું કે 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો 4 અંતઃકરણ કબજે રાખો ને એ તો ઘણી મોટી વાત છે ઘણી મહત્વની વાત છે અમારા દાખલા છે તો અમને એકલા જ પેલું નહીં થયું એવું નહીં જેમ તમારે મને એમ નહીં થતું હોય કે બધા બધા મેળે છેડે જોય અમને જોઈતું ચડાવવાની ઈચ્છા ના થાય બધા જોઈ છે એટલે નહીં ના થતું હોય ભક્તની બધા તમે રંગબિરંગી બધા પહેરો છો તો અમને આવું ના થાય અમને આવડા તાપે મરી જશો આવડા 10 મીટરના ધબ્બા પહેરી અમને એવું ના થાય પણ મહાપુરુષે સદગુરુના વચનમાં નિયમમાં રહેવું પડે આપણે જમ હોય તેમ રહેવું પડે ભલે ગમે તેમ આજે તમે જો આવો ભરપૂર ઉનાળો હોય અને આ મુસલમાનોમાં જે બાયું હોય પૂર્વ પહેર્યા વગર બહાર નીકળે છે ના નીકળે જો ઢીલ નીકળે છે પગની કોનિયા કોઈ ભાડે ના અને હોય તો અમારે તો મંગુબેન નીકળ્યો કે બજુણીએ જ્યાં અને ગરમી પડતી હતી આજે હાલવાય કોસરી કાઢી નો છે મોમ કરવા માંડી ગળી ગયો હું તો જોણે શું થાય છે શું થાય કોઈ મર્યાદા જ નહીં અરે બળી જો પેલું થાય તો
સમાજની મર્યાદા કે આપણી જાત ના જાળવી હોય. શું વાત કરો છો? વિચાર કરવો જોઈએ. આજે જગતની અંદરમાં તમે જુઓ બધા માણસોની અંદરમાં આપણે ભલે ગમે તે તમે ફરો આગળ ગમે તે જો પણ તમારી જાત તમારી છે નહીં. કોઈ જેવો કે હું કોણ છું એ આપણે ધ્યાન રાખવું જોઈએ. મારા ગુરુ કોણ છે, મારા મા બાપ કોણ છે, મારી સંસ્કૃતિ શું છે એનું ધ્યાન રાખવું પડે. બધી ઋતુ તો બદલોય જ હોય. વરસાદ આવે, શિયાળો આવે અને ઉનાળો આવે. એટલે ઉનાળો આવે એટલે ઉગાડો થઈને ફરવાનું, શિયાળો આવે એટલે પહોંચી ફરવાનું. ઋતુ તો આપણને બદલાવે પણ આપણે બદલાય નહીં. આપણું વર્તમાન ભલે ગમે તે થાય, દળ ફરે વાદળ ફરે ફરે નદીયા ન પૂર, સુરા બોલ્યા ન ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. ગમે તેમ થાય તો આજે પણ તમે અને આવા જે નિયમોનું રીતિનું પાલન કરશો નહીં તો આજે તમે જ્યારે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. અમારે આજે 10 અવતાર મહારાજ અમારે સુંદર અવતારોની વાત કરી. ઠકરાળીના મુખે અવતાર લે છે. આજે તમે જો પણ અમે આવો ભગવાન આવો કરતા હોય કે ભગવાનને ઈચ્છા થાય એટલે હારા જીવને ઈચ્છા ના થાય કે વજન લેવો થાય. પેલાને તો છે ને ભાઈ ભગવાનને તો નહીં તો મહાપુરુષે કહ્યું કે જ્યારે અધર્મ થાય ને ત્યારે હું અવતાર લેવું. અને એ જ્યારે અવતાર લેવો હોય ને ત્યારે ઠકરાળીનો થોલની યાદ કરે છે. એનું ઠકરાળી જોઈ ગયો તમે આજે પ્રમાણ. બીજામાં ભલે તમારે ઘણી વાર વધા ઉઠાવે કે દુનિયામાં ભલે ઉઠાવતા હોય અને તો કોઈની ચિંતા નહીં, પરંતુ ભગત આખી દુનિયામાં હોય. અમારા મહારાજજી બધા ભગત હોય, સંત હોય, પણ ભગવાન તો ક્ષત્રિયમાં હોય. સદગુરુ મહારાજની જય. ક્ષત્રિયને સવે ભગવાન ના થાય. અને આજે તમે જો આજે પણ શાસ્ત્રોનો તપાસ કરી નોખો. આજે પણ તમે જો જ્યારે હવે આવશે ને આ આસન ઉપર આવશે ને તમે 200 વર્ષ આ આસન ઉપર જે અમારા કેટલા વર્ષ થયા? 200-250 વર્ષ. સદારામ બાપા 108 વર્ષનો ભોગ આપ્યો. એમના પહેલા પરસોત્તમ બાપુ, નિરોધ બાપુ 108 નો. હવે 200 વર્ષથી તો આપણે જોવો છો આ ગાદીઓ આ આસનના સંતો હાલત આપી ગયા. તમને જો ભાડ્યું તમે કોઈને વાપર્યું, કોઈને તમને ઠગીને લઈ ગયા કે તમને આવું કર્યું કે આમ કર્યું એ એટલે આત્માની ઓળખાણ કરાવે તમને. પલની અંદરમાં મોક્ષ કરે, આખી સમાજને સુધારો કરી નાખે. આ સંતોને છે. તમારે બે હાથ ભગવાનને આજા હોય તો તાળીઓથી વધાવો, બીજું કોઈ નહીં કરવું. હોમાં ના પાતા સંતોનો હોમાં નહીં થવાનું. તાળીઓ વધાવીને હાથ જોડવાના છે કે હે પ્રભુ એ સંતો અમારા ઘર હોમો ચારે લમણો કરશો. બધાને તારીખ બોલ્યો છો, બધાએ જો છો તો અમારા કુંડાળો અમારા ઘરે તો તારીખ લ્યો. અમારે આવો હોમ કરવાનું છે. આ તો હોમાંથી કે અમે તારીખ આલશું, અમે હાથ તારા આલશું. એમ કર્યામાં આ હોમો પીરે એટલા વર્ષમાં એ હરેકનો દેહ કોઈનો રહે નહીં. આવા સંત ને આવા ભગવાન બધા છે ને ભગવાનનો જ અવતાર છે. તમારે છે એ ભગવાનનો જ અવતાર છે, બીજા કોઈનો અવતાર નહીં. એમ કે ભગવાન સિવાય કોઈ નહીં. તમામ તમારા વિવયની અંદરમાં દાગીના રહ્યા ને દોરો, બુટ્ટી, ટુંકીઓ, નથડી, બંગડી આ બધા હોનાના જ છે. શાના છે? હોનાના જ અવતારો છે. રૂપિયાનો અવતાર એ કેનો છે? હોનાનો. બંગડીનો હોનાનો, વાહડીનો, બુટ્ટીનો, ઝોલનો, ગોખરુનો આ તમામ સર્વભૂતક મહાત્માની સર્વભૂતાની ચાત્માની ઈચ્છતે યોગ યોગતાત્મા સમગ્ર સમદર હે અર્જુન. આ બધા ભૂતોની અંદરમાં ઓરેલો છે અને મારા સિવાય બીજું કોઈ છે નહીં. પણ જ્યારે જે જગ્યાએ જેવી જરૂર પડે ત્યાં હું એ રીતે ઊભો થાઉં, હું પ્રગટ થઉં છું. તમારે જ્યારે જો જેવી રીતે જેવી જરૂર હશે એ ટાઈમે તમારે એવું ના સમજવાનું કે હવે તમારા મને તમે લૂંટાતા હશો ને ઘોડો લઈને આજે આવશે એમ આ રેડું કે ના આવે. એ તમારે જે છે નહીં જ્યારે જેવો ટાઈમ હવે હોય તમે જુઓ પેલા હોલીનો ઓલો માળામાં બેઠો છે. હોલીનો ઓલો માળામાં બેઠા છે ને પેલો ને શિકારી આવ્યો એટલે બોણ તાક્યું આગાઈ. બોણ તાક્યું એટલે હોલી વિચાર કર્યો
કે મહારાજ ન્યાસે તો બાદ આવ્યો છે એટલે ઓલો કે ઉડી જા કોકો છે શું ચિંતા છે શોખ આવ્યો એટલે ઊંચા તાજે તો ઊંચે બાદ છે ન્યાસે પારકી છે ઉપર બાદ છે કે હવે તો ભજન કર બીજું કોઈ નહીં હવે ભજન કર એટલે ઓજી કે ભજન ચમ હોય ભજન શીખવું પણ ભજન લેવા જવું પડે આલો મારા હરિજનની આટડીએ ગુરુ આલે ભજન એમને ના આલે અને એમને માં તો ગુરુ વગરના ગાવા બેહી ગયા અને હમા પાછા કે પ્રથમ નમો ગુરુદેવ નહીં આલે પણ ઓમ તારા શ્રી ગુરુજી જો નમતો હશે કે ગુરુ તો શ્રી ને છાકી ગુરુ કે પ્રથમ નમો ગુરુદેવ નહીં બોલો મોગીલાલ તો ગાવા બેહી ગયા મેં કીધું મોગીલાલ ગાવા બેહી ગયા ગાવો રે ગુણ ગુરુજી નાનો મના મેં કહ્યું મોગીલાલ તમારે ગુરુ કોણ એ હજી ગુરુ તો જોવા સા હજી ગુરુવન ચમચમ છે એમ ચમચમ ગુરુ કે અમારે નહીં કરવા કરાવવા અંતર આ ગુરુજીના નામના ગુરુ બોય એ તો કે એમને સારું કઈ જોયું છે જો હવે આ બીજાને ભણાવવાનું કે અને એમાંનું તો કોઈ છે નહીં મહાપુરુષ ભજન કે ભજન જેવું હોય ભગવાનનું કહે છે ભગવાન જેવા હોય ભગવાન જેવા છે એવું ના કહેવાય એ તો આવે તાર ખબર પડે ભગવાન કેવા છે કેવા કહો તો અપરાધ લાગે જેવા તમારે આવે તારે ખબર પડે એટલે ભજન કરજો તા ભજન કરતા હતા ને એમ કરતા હતા વયમાં તો દર હતો પેલો પાર્થિવ સંગઠિવ બોલ ને ઉભો હતો વયમાં દર હતો જે અમારા નીકળ્યા બાપો નીકળ્યા જ પગે અડ્યા જોડે ને ઓમ થયું એટલે કોણ હતું છે શું કહી ગયું છે જો બાદ વેચાઈ ગયો એટલે ઓલાએ કીધું ઓલી કે જો દેવી આવા ભગવાન હોય જોયા તમારે શેમાં નીકળે ના વયમાં તો કોણ નીકળ્યું હોય એટલે શરીર થાય હોય એટલે શરીર થાય મોજો નીકળ્યો છે કે નહીં નીકળ્યો મદારજી સદગુરુ મહારાજની જય ભગવાન છે તમારે નીકળ્યો હોય અને એ ભગવાન નીકળ્યો ને એટલે બધું મરી ગયું બધું જે તમારે હતું એ પટી ગયું તન પટી ગયું મન પટી ગયું ધન પટી ગયું ને માથું પટી ગયું તમામ અને ભગવાન છબે બીજે ચોય છે નહીં માપ કે ગોગો ના કહેતા એનો એટલા માટે મહાપુરુષે કહ્યું કે માયાનું વિભાજન કરીને શેષ વધે તે ઈશ્વર છે શેષ ને આખ્યો તો મોટો કોણ ને આખ્યો શેષ ને આખ્યો અને શેષ વધ્યો એ ભગવાન છે તમારા ભગવાનને જોવો હોય ને આ તો એ આવે તારે ખબર પડે પણ ભજન વગર કોઈને ભગવાન મળ્યા નથી તમે ભગવાનનો અવતાર છો પણ ખબર પડે કોઈ ના પડે આપણા ઘરની અંદરમાં જ આપણો દીકરો જો ને એ જ બાપ છે પણ એનો ટાઈમ આવે તાર ખબર પડે કે એમ આવે તાર કે પરિણામો પડે પરિણામ અને મોગીલાલ ને મંગુબેન બે ભેળા થઈને હારા દાડા આવે તાર ખબર પડે કે હવે આજે બાપ છો પેલા ખબર હતી કે મારો છોકરો છે આપણે તો છોકરો કર્યા હતા શું કર્યા હતા છોકરો આપણા ઘરમાં જો એ છોકરો જ બાપ છે એ જ દાદો છે એ જ તમારો આત્મા જ પરમાત્મા છે તમે છો એ પરમાત્મા છો ભગવાન છો બીજું કોઈ છો જ નહીં પણ તમને ખબર ના હોય એટલે શું કરે ખબર બનાનો મહાપુરુષે કહ્યું રોમાપીરે કહ્યું કે હીરો પડ્યો હાથમાં આવેલો હીરો મત ખોજો મારા વીરા હાથમાં આવેલો હે અરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો અને પછી ગુરુ કી એના વસનમાં હાલો તો તમારે ભેડ પડે આ તો મોનવું નહીં મહારાજે સુંદર વાત કરી છે કે તો મોનવું તો છે નહીં વર્તવું નહીં મોનવું છે ખાલી બધાને શું છે ભગવાન મોને કે ના મોને પણ જોણે ખરા જોણવાનું નહીં મોનવાનું ખરું જોણવાનું નહીં એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે તમારા સિવાય બીજો કોઈ નહીં કોઈ સદગુરુ કોઈ તત્વવેતા પુરુષ મળી તમારામાં પ્રગટ કરી છે બીજે કોઈ જવાની જરૂર નથી આ દીવો જો ને કોડિયું તૈયાર છે દિવેલ છે એમાં ને એમાં અજવાળું થાય કોઈથી લાવવાનું નહીં
ખાલી પેલો જીવો રહ્યો ને એની સેજ અડાડો તો એમાં તો પ્રગટ થઈ જશે. એમાં જ અગ્નિ છે, એ બહારથી લાવવાની નહીં. મને કરી મજી ઓછી થઈને એમાં વધારે પૂરી કોઈ ના, અને પૂરી પેલો પ્રગટ છે એ વનાથી કમ છે ના, બે કેવા છે એક જેવા, એક જ જેવા. અને બસ પ્રગટ છે આપણે છે આગળનો જીવો ને પાછળનો જીવો કેવરાયું છે. ભાઈ તારે રોમોપીન થઈ જાય એ નહીં કેવરાય, કૃષ્ણ થઈ જાય એ નહીં કેવરાય. ભાઈ તમે તમને જોડો, તમે તમને ઓળખશો એટલે તમારા ભય બને બધા એક એક થઈ જવામાં આપણી નદી સાહસમાં પડી અને એક રૂપ થઈ જાય. એવો આપણને યોગ ઈશ્વરીય યોગ છે. આ બીજો કોઈ યોગ છે નહીં. તમામે તમામનો એકની બાબત નહીં, હરેકની બાબત છે. આ ઈશ્વરીય યોગ છે, એને જાણો તમે. ભાઈ એને કોટી ના માંગ, ભાઈ એમને ખપાવામાં એમાં બધા એમાં વિતાવાનો નહીં. તમે જોવો તમારા રૂપ નહીં, જોવો તમે દર્પણમાં જોવો ને તો શું દેખાય? શોખ શું દેખાય કે આત્મા દેખાય? દર્પણમાં જોવો તો આપણે શું દેખાય? શોખ શું દેખાય? આત્મા ના દેખાય. આત્મા જોવો હોય તો હૃદયમાં જોવું પડે. શામાં જોવું પડે? મોય આમાં જોવું પડે. મોય જોઈ પછી વિચાર કરવો પડે. સુંદર મહારાજે વાત કરી હતી કે તમે તમને ખબર છે તમે કેવા છો. મોય ઉતરે એટલે ખબર પડે કે ના પડે? ખબર પડશે કે આપણે કેવા છીએ. અને દર્પણમાં જોવો તો શોખ શું દેખાય? આત્મા દેખાય નહીં. માટે કોઈ સદગુરુ પાસે જોઈ જઈ આપણું સ્વરૂપ ઓળખી લઈ તો પછી તમારા સ્વરૂપની વાત માટે આજે વિક્રમજી આ સંતોને તેડ્યા. ધન્યવાદ કહેવાય જીવનરામ મહારાજની, સમદાસ મહારાજ, અમારા હકરમરામ મહારાજ, અમારે બેનજીરામ મહારાજ, અમારા ઉમેદરામ મહારાજ. સૌથી ઘંટી મૂર્તિ છે આપણી સોગન ખાવા જેવી. હવે બધા આપણે સોગન ખાવા છે ને કઈ ઢોલ વાગી ગયા ને તો એ બધા આપણે માટે આપ સર્વને વંદન કરી વાત પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ કી જય હો.